વેલકમ ટુ સક્સેસ ગુરુ ધોરણ 11 વિષય આંકડાશાસ્ત્ર. આજે આપણે જોશું ચેપ્ટર 1 ના પ્રશ્નો. તો ચાલો શરૂ કરીએ. સૌથી પહેલા સમજીએ પ્રાથમિક માહિતી એટલે શું. તો સૌથી પહેલા તેને વ્યાખ્યા સ્વરૂપે સમજીએ. જ્યારે કોઈ અધિકૃત સંસ્થા કે સંશોધક પોતાની જાતે કે અન્ય કોઈ વ્યક્તિ કે સંસ્થાની મદદથી પ્રથમ વખત માહિતી મેળવે તો તે માહિતીને પ્રાથમિક માહિતી કહે છે. જો આને હું ટૂંકમાં કહું તો પ્રથમ વખત એકઠી કરેલી મૌલિક માહિતીને પ્રાથમિક માહિતી કહે છે. હવે આને શોર્ટમાં આપણે સમજતા આવીએ કે પ્રાથમિક માહિતીનું લાક્ષણિકતાઓ શું છે કે એના ફાયદા નુકસાન શું છે. તો આગળ વધીએ. તપાસ હેઠળના એકમો પરથી એકત્રીકરણ કરવામાં આવે છે. પછી વિસ્તૃત અને અવર્ગીકૃત સ્વરૂપમાં હોય છે. માહિતી ખૂબ મોટી હોય છે અને કોઈ અવ્યવસ્થિત રીતે એટલે કે અવર્ગીકૃત હોય છે. પછી આગળ વધીએ. સમય, શક્તિ અને નાણાંનો વધુ ખર્ચ થાય છે. હવે જો માહિતી કોઈ વ્યક્તિ પોતે લેતો હોય અને બધાની દરેકની માહિતી લે તો એમાં સમય પણ વધુ લાગશે, શક્તિ પણ વધુ જશે અને નાણાંનો પણ ખર્ચ થશે. વધુ વિશ્વસનીય અને અધિકૃત હોય છે. એવું શું કામ? કારણ કે એક વ્યક્તિએ જ મેળવેલી માહિતી છે તો આ વિશ્વસનીય પણ વધુ હોય અને અધિકૃત સંસ્થાએ મેળવી હોય તો એ વિશ્વસનીય વધુ હોય. ચોકસાઈ અને મર્યાદાઓની વધુ જાણકારી મળે છે. તો પ્રાથમિક માહિતી વિશેની માહિતી અહીં પૂરી થાય છે. હવે આપણે ગૌણ માહિતી સમજીએ. તો જ્યારે કોઈ અધિકૃત સંસ્થા કે સંશોધક બીજી કોઈ સંસ્થાએ એકઠી કરેલી માહિતીનો ઉપયોગ તેના અભ્યાસ માટે કરે ત્યારે તે અધિકૃત સંસ્થા કે સંશોધક માટે તે માહિતી ગૌણ માહિતી કહેવાય. હવે આને ટૂંકમાં સમજીએ તો બીજા દ્વારા ઉપયોગમાં લેવાતી માહિતી એ વ્યક્તિએ માહિતી એકઠી કરેલી હોય અને બી વ્યક્તિ યુઝ કરે તો તેને ગૌણ માહિતી કહેવાય. હવે આપણે આનામાં આગળ સમજીએ. તો પ્રાથમિક માહિતીમાંથી મેળવેલી માહિતી એટલે ગૌણ માહિતી. પછી આગળ વધીએ. તો આ માહિતી સંક્ષિપ્ત અને વર્ગીકૃત હોય છે એટલે કે ટૂંકમાં હોય છે અને જેટલી માહિતીની જરૂર પડે છે એટલી જ માહિતી યુઝમાં લે છે એટલે વર્ગીકૃત પણ હોય છે. હવે આગળ વધીએ. સમય, શક્તિ અને નાણાંમાં કરકસર આપણે કરી શકીએ છીએ આનામાં, કારણ કે માહિતીની જેટલી જરૂર એટલી જ માહિતી લઈએ તો સમય બચે, આપણી શક્તિ પણ બચે અને નાણાં પણ બચે. વિશ્વસનીય ન પણ હોય. હવે આવું શું કામ? તો એ કંપની માહિતી લે છે પોતા માટે કે મને આ યુઝ માટે જોઈએ છે, તમે આપી દો. હવે બી વ્યક્તિ માટે જરૂરી નથી કે એ જ માહિતી બી કંપનીને પણ યુઝમાં આવે, માટે વિશ્વસનીય ન પણ હોય એમ કીધેલું છે. હવે આગળ વધીએ. તો ઉપયોગ પહેલા સાવચેતી રાખવી જરૂરી. આવું શું કામ? એ સમજી જ શકાય છે. વિશ્વસનીય સંપૂર્ણપણે નથી હોતી, માટે ઉપયોગ કરવા પહેલા આપણે સાવચેતી રાખવી જરૂરી છે. તો આજના બંને પ્રશ્નો અહીં પૂરા થાય છે. થેન્ક્સ ફોર વોચિંગ. આવા જ એજ્યુકેશનલ કોન્ટેન્ટ માટે સબસ્ક્રાઇબ કરો સક્સેસ ગુરુને.